ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીશું. લેક્ચર નંબર 1ની અંદર આપણે વાત કરી હતી કે હિસાબી પદ્ધતિની શરૂઆત ક્યારથી થઈ, હિસાબી પદ્ધતિની શરૂઆત કોણે કરી અને કેવી રીતે કરી, શા માટે હિસાબો લખવાની જરૂરત પડી. તો આજે આપણે એનાથી આગળ અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો વિશે. તો આપણે અવાસ્તવિક મિલકતો સુધીની સમજૂતી મેળવેલી છે. હવે અવાસ્તવિક મિલકતોથી આગળ વાત કરીએ તો હિસાબી પદ્ધતિ કળા અને વિજ્ઞાન તરીકે સમજાવો. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, હિસાબી પદ્ધતિ એ કળા છે, હિસાબી પદ્ધતિ એ શું છે, એક વિજ્ઞાન છે. તો કેવી રીતે? તો કે હિસાબી પદ્ધતિ કળા છે. હિસાબો તૈયાર કરવા માટે, હિસાબી પદ્ધતિની મર્યાદામાં રહી હિસાબો તૈયાર કરવા માટે આવડત અને કૌશલ્યની જરૂર પડે. કે કોઈ પણ કામ તમારે કરવું હોય, જો બધા જ પ્રકારની છૂટછાટથી કામ કરવું હોય તો તમે કોઈ બી રીતે કામ કરી શકો છો, પણ તમારે અમુક મર્યાદામાં રહીને કામ કરવું હોય, રિસ્ટ્રિક્શન તમારી ઉપર હોય અને તમારે કામ પૂરું કરવું હોય તો એને પૂરું કરવા માટે તમારે શું જોઈએ? આવડત જોઈએ. તમારી પાસે જો સારી એવી આવડત હશે, તમારી પાસે એ વસ્તુ વિશે સારું એવું જ્ઞાન હશે, તમારું કૌશલ્ય હશે, તો તમે એ કામ મર્યાદામાં રહીને શું કરી શકશો? પૂરું કરી શકશો. અને એને આપણે શેના તરીકે જાણીએ છીએ? કળા તરીકે. માટે વ્યવસ્થિત રીતે લખાયેલું નામું સંચાલકો માટે શું બને છે? માર્ગદર્શક. આ વ્યવસ્થિત રીતે લખાયેલું જે નામું છે એ સંચાલકો માટે શું બને છે? એક માર્ગદર્શક. માર્ગદર્શકનો મતલબ શું છે? કે આગળનો માર્ગ દેખાડવામાં મદદરૂપ થાય છે. તમે વર્તમાનમાં જે હિસાબો લખ્યા હશે, ભૂતકાળમાં જે હિસાબો લખ્યા હશે, એ હિસાબોના આધારે તમારું જે પરિણામ આવ્યું હશે, એ પરિણામના આધારે તમે શું કરી શકો છો? ભવિષ્ય માટેના નિયમો બનાવી શકો છો, ભવિષ્ય માટેની યોજનાઓ તૈયાર કરી શકો છો. એટલા માટે જ કહેવામાં આવે છે કે વ્યવસ્થિત રીતે લખાયેલું નામું સંચાલકો માટે શું દર્શાવે છે? માર્ગદર્શક બને છે. એના પછી છે કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે. તો વિજ્ઞાન વિશે તમે થોડું જાણતા હોવ તો વિજ્ઞાન જે છે એ સિદ્ધાંતોની ઉપર કામ કરે છે. વિજ્ઞાન જે છે એ શેની ઉપર કામ કરે? સિદ્ધાંતોની ઉપર કામ કરે. હવે વિજ્ઞાન સિદ્ધાંતોની ઉપર કામ કરે છે તો શું થશે? કે નિયમો અને સિદ્ધાંતો એની અંદર હોય છે. કે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે અને વિજ્ઞાન જે છે એ નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે. તો હિસાબી પદ્ધતિ પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો પર જ આધારિત હોય છે. કે હિસાબી પદ્ધતિમાં ચોક્કસ નિયમો બનેલા છે અને એ નિયમોનું પાલન કરીને જ તમારે હિસાબો લખવાના છે. તમે જેમ ફાવે તેમ હિસાબો લખી ના શકો. તમે જેમ ફાવે તેમ હિસાબો લખશો તો ખબર કોને પડશે? ખાલી તમને ખબર પડશે, બધાને ખબર પડશે નહીં. પણ જે નિયમો બનેલા છે તે નિયમોનું પાલન કરીને જો હિસાબ લખવામાં આવે તો દરેક વ્યક્તિ તેને સમજી શકે છે. જેને હિસાબોનું જ્ઞાન હશે તે વ્યક્તિ, જે વ્યક્તિને હિસાબોનું જ્ઞાન હશે તે દરેક વ્યક્તિ હિસાબો શું કરી શકશે? સરળતાથી સમજી શકશે. તો આ પ્રમાણે હિસાબી પદ્ધતિ એ શું છે? વિજ્ઞાન છે કે જે સિદ્ધાંતો અને નિયમો પર કામ કરે છે. અને સાયન્સમાં પણ તમે જોયું હશે કે ભાઈ એ શું છે? સિદ્ધાંતો અને નિયમો પર કામ કરે છે. તો આ પ્રમાણે આપણી હિસાબી પદ્ધતિ જે છે એ શું છે? એક કળા અને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આગળ જોઈએ આપણે તો એના પછીનો ક્વેશ્ચન છે, ચોથા નંબરનો ક્વેશ્ચન, કે હિસાબી પદ્ધતિ ભાષા. હિસાબી પદ્ધતિ શું છે? ધંધાની ભાષા છે. કે તમને હિસાબી પદ્ધતિ આવડે એટલે તમે શું કરી શકો? કે એના હિસાબો લખી શકો. જેમ કે નોર્મલ ઉદાહરણ આપું કે ભાઈ ગુજરાતી ભાષાની વાત કરીએ કે ગુજરાતી ભાષા તમને સારી રીતે આવડે છે. હવે સારી રીતે આવડે છે એનો મતલબ શું છે? કે તમને ગુજરાતી લખતા બી આવડે, ગુજરાતી બોલતા બી આવડે અને ગુજરાતી સમજતા બી આવડે. અને કોઈ કહે તો તમે ગુજરાતી વ્યવસ્થિત રીતે શું કરી શકો છો? સાંભળી પણ શકો છો. બરાબર? તમને ત્રણેય વસ્તુ આવડે છે ને? ગુજરાતી લખતા આવડે, ગુજરાતી બોલતા આવડે, ગુજરાતી કોઈ સામેથી બોલતું હોય તો તમે સાંભળી બી વ્યવસ્થિત રીતે શકો છો. અને ચોથી વસ્તુ કે જે વસ્તુ તમે લખી રહ્યા છો, જે વસ્તુ તમે બોલી રહ્યા છો, જે વસ્તુ તમે સાંભળી રહ્યા છો એનો મતલબ બી તમે નીકાળી શકો.
એનો મતલબ બી તમે શું કરી શકો છો, નીકાળી શકો છો. તો એ જ પ્રમાણે હિસાબી પદ્ધતિ છે એ ધંધાની ભાષા છે. હિસાબી પદ્ધતિની અંદર આવતા શબ્દો વિશે તમને સમજૂતી હોય, હિસાબી પદ્ધતિનું તમને જ્ઞાન હોય, તો એવું કહી શકાય કે તમને હિસાબોની ભાષા આવડે છે. તમે હિસાબો લખી શકો, તમે હિસાબો વાંચી શકો, તમે કોઈ હિસાબ સમજાવતું હોય તો સમજી શકો અને લખેલા હિસાબોનું તમે અર્થઘટન કરીને પૃથક્કરણ કરી શકો કે ભાઈ હા, આ જે હિસાબો લખેલા છે તો ધંધાની આવી પરિસ્થિતિ શું કરે છે, દર્શાવે છે. તો દેખો અંદર શું લખ્યું છે કે જે રીતે ભાષા દ્વારા લખી બોલી પૃથક્કરણ કરી અર્થઘટન કરી સમજાવવામાં આવે છે, તે જ રીતે હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિઓ, ધંધાના પરિણામો જણાવવામાં આવે છે. જે રીતે ભાષા દ્વારા લખી શકાય, કોઈ બી ભાષા તમે જાણતા હોય તો એ ભાષા તમે લખી શકો, બોલી શકો, સમજી શકો, પૃથક્કરણ કરી શકો, સાંભળ્યા પછી, લખ્યા પછી કે બોલ્યા પછી તમે એનું અર્થઘટન કરી શકો, લોકોને સમજાવી શકો, તે જ રીતે હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને ધંધાની પ્રવૃત્તિઓ જે થાય છે, હિસાબી પદ્ધતિ દ્વારા શું થાય છે કે ધંધામાં જે પ્રવૃત્તિઓ થાય છે, અલગ અલગ પ્રકારની ખરીદી થતી હોય, વેચાણ થતું હોય, એના સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જે ધંધાની અંદર થતી હોય છે, તો તમે સામેવાળા પક્ષકારને શું કરી શકો છો, સમજાવી શકો છો, એના પરિણામ વિશે માહિતગાર કરી શકો છો. એના ઉપરાંત હિસાબી પદ્ધતિમાં પણ ભાષાની જેમ જ સમય આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે. જેમ ભાષામાં બદલાતા રહે, નવા નવા શબ્દો એડ થતા રહે, ઘણા બધા શબ્દો હશે કે જે પહેલાં નહીં સાંભળ્યા હોય અને પછી તમે સાંભળ્યા હશે, ઘણા બધા શબ્દો એવા હશે કે જે નવા જ આવ્યા હશે, બરાબર. જેમ કે સેલ્ફી, આજથી તમે થોડા ઘણા વર્ષો પહેલાં જાઓ તો સેલ્ફીનો મતલબ જ કોઈને ખબર ન હતી, પણ નવો શબ્દ આવ્યો ને, સેલ્ફી, બરાબર. તો એવી રીતે ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા શબ્દો છે કે જે શું છે, નવા નવા આવતા રહે. એમ હિસાબી પદ્ધતિની અંદર બી નવા નવા શબ્દોનો, નવી નવી નીતિઓનો અને નિયમોનો શું થતો હોય છે, સમાવેશ થતો રહેતો હોય છે. માટે એવું કહેવામાં આવે છે કે હિસાબી પદ્ધતિ જે છે એ ધંધાની શું છે, ભાષા છે. તેથી કહી શકાય કે હિસાબી પદ્ધતિ હિસાબો અંગેની જાણકારી આપી ભાષાની કામગીરી બજાવે છે. જેને હિસાબી પદ્ધતિ સમજવી હોય બરાબર રીતે તો શું છે, એના જે શબ્દો છે એ શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે. તો આગળ આપણે જોઈએ એના પછીનો ક્વેશ્ચન કે પારિભાષિક શબ્દોની સમજૂતી. આ પારિભાષિક શબ્દો એ છે કે જે આપણે ધંધાની અંદર શું કરવાના છે, ઉપયોગ કરવાના છે. તમે વારે ઘડીએ જે હિસાબો લખશો તે હિસાબોની અંદર વારંવાર આ શબ્દોનો શું કરવામાં આવશે, ઉલ્લેખ કરવામાં આવશે. તો પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવીએ તો આપણો સૌથી પહેલો પારિભાષિક શબ્દ છે મૂડી. મૂડીનો મતલબ શું થાય છે કે ધંધાના માલિકે, ધંધાનો જે માલિક છે એટલે કે ધંધાના માલિકે ધંધો ચલાવવા માટે પૂરી પાડેલ રકમને શું કહેવામાં આવે, મૂડી કહેવાય. કે કોઈ પણ પ્રકારનો ધંધો ચલાવવો હોય તો ધંધો ચલાવવા માટે, હવે તમારે બિઝનેસ કોઈ શરૂ કરવો છે, હવે તમારે બિઝનેસ શરૂ કરવો હોય તો પૈસા કોણે કાઢવા પડે, તો કે ભાઈ સર સ્વાભાવિક છે કે ભાઈ મારે બિઝનેસ કરવો હોય તો પૈસા તો મારે જ કાઢવા પડે ને, બીજું થોડી કોઈ આપણા બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે. જો તમે એકલા જ ધંધાના માલિક હોય તો, જો તમે એકલા જ ધંધાના માલિક હોય અને તમારે કોઈ બિઝનેસ કરવો હોય તો તમારા બિઝનેસ શરૂ કરવા માટે પૈસા કોણ કાઢશે, તો કે ભાઈ અમે પોતે જ કાઢીશું. બીજો વ્યક્તિ આપણા બિઝનેસ કરવા માટે પૈસા ના કાઢે તો પોતાનો બિઝનેસ ના કરે પછી તો આપણે આપણા ધંધાની અંદર, એટલે કે આપણે માલિક છે અને આપણે માલિક ધંધાની અંદર જે રૂપિયા લાવીએ અને બિઝનેસ કરીએ છીએ તેને શું કહેવામાં આવે છે, મૂડી તરીકે ઓળખવામાં આવે છે. પણ જરૂરી નથી કે આ મૂડી તરીકે આપણે રોકડા રૂપિયા લાવીએ તો જ બિઝનેસ કરી શકીએ. મૂડી તરીકે આપણે રોકડ રૂપિયા બી લાવી શકીએ. આપણા બિઝનેસ, જે બી વસ્તુનો બિઝનેસ કરવાનો હોય તેનો માલ સામાન લાવી શકીએ અને મિલકત પણ લાવી શકીએ જો આપણી પાસે મિલકત હોય તો. પણ જો આપણી પાસે મિલકત ના હોય, આપણી પાસે માલ સામાન ના હોય તો આપણે રોકડા લાવીને બધું ખરીદી બી શકીએ. પણ જે વ્યક્તિ પાસે રોકડ હોય, માલ સામાન બી પડ્યો હોય એને કે ભાઈ પહેલાં જૂનામાં બિઝનેસ કરતો હતો પણ હવે બંધ થઈ ગયો અને હવે એની પાસે માલ સામાન પડ્યો છે, ફરીથી એવો આ બિઝનેસ શરૂ કરવા માંગે છે જેની અંદર એકલો માલિક છે, તો એ જૂનો પડેલો માલ સામાન બી એ ધંધામાં વેચવા માટે લાવી શકે છે. પોતાની પાસે કોઈ મિલકત પડી હોય, અંગત મિલકત પડી હોય, ફર્નિચર હોય, કાર હોય, એવી રીતે મોબાઈલ હોય, યા તો કોઈ મકાન બિલ્ડિંગ હોય,
તો આવી વસ્તુઓ બી એ ધંધામાં મિલકત સ્વરૂપે લાવી શકે છે. એટલે ધંધાનો માલિક ધંધામાં, યાદ રાખજો, ધંધાનો માલિક ધંધામાં જે બી વસ્તુનું રોકાણ કરે, પછી એ રોકડ હોય, મિલકત હોય કે માલ સામાન હોય, તેને ધંધાના માલિકની શું કહેવામાં આવે? મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અને આ રકમ તરીકે અહીંયા લખ્યું છે, દેખો, આ રકમ તરીકે ધંધાનો માલિક રોકડ, માલ કે મિલકત ધંધામાં શું કરે છે? લાવે છે. રોકડ બી લાવે, માલ બી લાવે અને મિલકત બી લાવે. એના નીચે લખેલું છે એકાકી વેપારી. તો એકાકી વેપારી એટલે કે માલિક એક જ હોય. અને આપણે જે 11મા ધોરણમાં શીખવાનું છે ને, એની અંદર દરેકમાં એકાકી વેપારી વિશે જ ઉલ્લેખ છે. 12મા ધોરણમાં ભાગીદારી પેઢી આવે છે, એટલે એકથી વધારે વ્યક્તિઓ ભેગા મળીને મતલબ કે બિઝનેસ કરશે. પણ 11મા ધોરણની અંદર તો શું છે? એકાકી વેપારીની જ વાત કરેલી છે દરેક જગ્યાએ. એટલે કે ધંધાનો માલિક એક જ હશે. એટલે તમારે એવું જ સમજી લેવાનું કે તમે પોતે જ ધંધાના માલિક છો અને એકલા જ છો. અને એ પ્રમાણે આપણે શું કરવાનું છે? વિચારીને બધી જ થિયરી જે છે એ સમજવાની છે. તો એકાકી વેપારી પ્રથામાં માલિકે ધંધામાં કરેલ અંગત રોકાણ માટે મૂડી શબ્દ વપરાય છે. ધંધાનો માલિક જે ધંધામાં રૂપિયા લાવે એને મૂડી કહેવાય. ધંધાનો માલિક ધંધામાં જે રૂપિયા લાવે છે તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મૂડી તરીકે ઓળખીએ છીએ. એના પછી સેકન્ડ નંબરનો શબ્દ છે ઉપાડ. એનાથી બિલકુલ ઓપોઝિટ છે. મૂડી જે છે એનાથી બિલકુલ ઓપોઝિટ શબ્દ છે ઉપાડ. ઉપાડનો મતલબ શું થાય છે? કે ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધાની માલિકીની ચીજ વસ્તુ, સેવા અને રોકડ. ધંધાનો માલિક શું લખ્યું છે? દેખો, ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધાની માલિકીની ચીજ વસ્તુ, સેવા, રોકડ કે અન્ય મિલકતો મેળવે તેને ઉપાડ કહેવામાં આવે છે. ફરીથી, ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે, અંગત વપરાશ માટે એટલે એક જ માલિક છે. હવે એને તો એ ધંધાથી પોતાનું ગુજરાન ચલાવે છે, અથવા તો એ જ એનું જીવન છે, બરાબર. તો હવે જ્યારે બી ધંધાના માલિકને રૂપિયાની જરૂર પડશે તો એ પૈસા ક્યાંથી લાવશે? તો પોતાના બિઝનેસમાંથી ઉપાડશે. પણ એ બિઝનેસમાંથી જે બી રૂપિયા ઉપાડે તેને શું કહેવામાં આવે? ઉપાડ તરીકે ઓળખવામાં આવે. મતલબ શું છે? કે ધંધાનો માલિક પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી રોકડ, માલસામાન એટલે કે ચીજ વસ્તુ, સેવા કે અન્ય મિલકતો મેળવે તો તેને આપણે શેના તરીકે ઓળખીશું? ઉપાડ તરીકે ઓળખીશું. તો દેખો, મૂડી અને ઉપાડ બંને એકબીજાથી ઓપોઝિટ છે. મૂડી અને ઉપાડ જે છે એ બંને શું છે? એકબીજાથી ઓપોઝિટ છે. ઓપોઝિટ એટલે કેવી રીતે? કે જો ધંધાનો માલિક, મૂડીની અંદર શું જોયું હતું? કે જો ધંધાનો માલિક ધંધામાં રોકડ, માલસામાન કે મિલકત લાવે અને અહીંયા શું છે? ઉપાડે. જો ધંધાનો માલિક પોતાના અંગત ઉપયોગમાંથી કોઈ મિલકત, રોકડ કે માલ સામાન ધંધામાં લાવે તો મૂડી, અને ધંધામાંથી લઈ જાય તો તેને આપણે શું કહીશું? ઉપાડ તરીકે ઓળખીશું. જો લઈ જાય તો આપણે શેના તરીકે ઓળખીશું? ઉપાડ તરીકે. એના પછી ત્રીજા નંબરમાં આવે છે મૂડી આવકો. ત્રીજા નંબરની અંદર આવે છે મૂડી આવકો. હવે મૂડી આવકોની વાત કરીએ તો મૂડી આવકો એટલે કેવી આવકો કે જેને આપણે મૂડી આવક તરીકે ઓળખી શકીએ? તો મિલકતોના વેચાણ કે લાંબા ગાળાનું દેવું પ્રાપ્ત કરેલ રકમને મૂડી આવકો કહે છે. શું કરવાનું છે? મિલકતોનું વેચાણ અથવા તો લાંબા ગાળાનું શું પ્રાપ્ત કરવાનું છે? દેવું. મતલબ શું થશે? કે આપણી બિઝનેસની અંદર જે મિલકતો છે, આપણા બિઝનેસની અંદર જે મિલકતો છે, કાયમી મિલકતો એટલે કે બિનચાલુ મિલકતો. અને બિનચાલુ મિલકતો વિશે આપણે સમજ્યા હતા કે બિનચાલુ મિલકતો એટલે કેવી મિલકતો? કે ભાઈ સર, એવી મિલકતો કે જે આપણા ધંધામાં 1 વર્ષથી વધારે સમય માટે રહેવાની છે. જે મિલકતો આપણા ધંધામાં 1 વર્ષથી વધારે સમય માટે રહેવાની હોય એવી મિલકતોને આપણે કઈ મિલકતો તરીકે ઓળખીએ છીએ? બિનચાલુ મિલકતો. જેમ કે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, વાહનો, આ બધી આપણી બિનચાલુ મિલકત છે. અને આ બધી મિલકતોના વેચવાથી આપણા ધંધામાં જે રૂપિયા આવે છે તેને આપણે શું કહીએ છીએ? મૂડી આવક. એના ઉપરાંત લાંબા ગાળાનું દેવું કર્યું હોય. લાંબા ગાળાનું દેવું એટલે શું છે? કે ભાઈ બેંક પાસેથી આપણે લોન લીધી હોય અને બેંકને કીધું હોય કે ભાઈ તમારી પાસેથી લીધેલી જે લોન છે, 50 લાખની બેંક પાસેથી લોન લઈ લીધી અને બેંકને એવું કીધું કે આ 50 લાખની લોન છે અમે 5 વર્ષ પછી ચૂકવીશું.
5 વર્ષ પહેલાં ચૂકવીશું નહીં. હા, તમારું જે વ્યાજ હશે એ અમે દર વર્ષે આપી દઈશું, પણ લોનની જે 50 લાખની રકમ છે એ અમે ક્યારે ચૂકવીશું? 5 વર્ષ પછી. હવે 5 વર્ષનો ગાળો એટલે કેટલો થઈ ગયો? 1 વર્ષથી વધારે સમય. અને 1 વર્ષથી વધારે સમય માટે જો આપણે લોન લીધી હોય અથવા તો કોકની પાસેથી ઉછીના રૂપિયા લીધા હોય તો આપણી પાસે રૂપિયા તો શું થાય છે? આવે છે ને. આપણી પાસે રૂપિયા તો શું થયા? આવ્યા. અને આપણી પાસે રૂપિયા આવે છે એટલે આપણી આવક થઈ. અને લાંબા ગાળા માટે રૂપિયા લીધેલા છે એટલે એને શું કહેવામાં આવે છે? મૂડી આવક. તો મૂડી આવક 2 રીતની ગણી છે અહીંયા ગાડી. મૂડી આવક જે છે એ કેવી રીતે ગણી છે? 2 રીતે. એક તો મિલકતોના વેચાણથી, કેમ કે મિલકતો જે છે એનું વેચાણ આપણે વારંવાર કરવાના નથી. મિલકતોનું વેચાણ વારંવાર કરવાના નથી. તો શોર્ટમાં આપણે જોઈએ તો મૂડી આવક એટલે એવી આવક કે જે વારંવાર નિયમિત સ્વરૂપે મળવાની નથી. મૂડી આવકો એટલે એવી આવકો કે જે ધંધામાં શું છે? નિયમિત રીતે કે વારંવાર મળવાની નથી. એવી આવકો. દેખો, ધંધામાં નિયમિત કે ધંધામાં વારંવાર આપણને મળવાની નથી. બરાબર? કેમ કે આપણી પાસે જે જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, વાહનો, આ બધી મિલકતો છે, શું આપણે દર વર્ષે વેચ કરવાના છે? ના, દર વર્ષે વેચવાના નથી. આપણે તો એકવાર ખરીદીએ છીએ, લાંબા સમયનો ઉપયોગ કરવા માટે એને ખરીદીએ છીએ. અને બેંકમાંથી જે લોન લીધી છે લાંબા ગાળાની, તો શું આ લોન આપણે દર વર્ષે લેવાના છે? ના. ધંધામાં પૈસાની જરૂર હતી ત્યારે આપણે ધંધા માટે શું કરી દીધી? લોન લઈ લીધી. આ લોન આપણે દર વર્ષે લેવાના નથી. માટે આવી જે આવક થાય છે તેને કઈ આવક તરીકે ઓળખવામાં આવે છે? મૂડી આવક. તો મૂડી આવક ફરીથી વાંચું છું, ધ્યાન રાખજો કે મિલકતોના વેચાણ કે લાંબા ગાળાનું દેવું કરી પ્રાપ્ત કરેલ રકમને મૂડી આવકો કહે છે. દાખલા તરીકે યંત્ર. તો યંત્ર ધંધાની મિલકત છે ને, બિનચાલુ મિલકત. તો યંત્ર વેચાણની આવક. ડિબેન્ચર બહાર પાડતા થયેલ આવક. તો ડિબેન્ચર વન ટાઈપ ઓફ લોન જ છે એવું સમજી લો. કે જેમ બેંકમાંથી લોન લેવામાં આવે અને બેંકને આપણે વ્યાજ ચૂકવીએ છીએ, તેવી જ રીતે ડિબેન્ચર બહાર પાડવામાં આવે કે જે જાહેર જનતા ખરીદશે. એટલે કે આપણા જેવી પબ્લિક ખરીદશે અને બદલામાં જે કંપની ડિબેન્ચર બહાર પાડી રહી છે એ ડિબેન્ચર ખરીદનારને શું આપશે? વ્યાજ ચૂકવશે. અને અમુક સમય પછી ડિબેન્ચરના નાણાં શું આપી દેશે? પાછા. કે લો ભાઈ, તમે અમારી કંપનીમાં રોકાણ કર્યું હતું ને, તો આ તમારા ડિબેન્ચરના નાણાં શું લઈ લો? પાછા. અને મેઇન વસ્તુ આપણે અહીંયા જે જોઈ તે કે મૂડી આવકો એવી આવકો છે કે જે ધંધામાં નિયમિત અને વારંવાર મળતી નથી. મૂડી આવકો ધંધામાં નિયમિત અને વારંવાર થવાની નથી. માટે એને કઈ આવકો તરીકે ઓળખવામાં આવે છે? મૂડી આવક કહેવામાં આવે છે. એના પછી આગળનો પોઈન્ટ જોઈએ તો મહેસૂલી આવક. એના પછીનો પોઈન્ટ જે છે એ કયો છે? મહેસૂલી આવક. હવે મહેસૂલી આવકનો મતલબ શું થાય છે? મહેસૂલી આવકનો મતલબ શું થાય છે? તો મહેસૂલી આવક જોઈએ આપણે તો મહેસૂલી આવક એટલે કઈ આવક? કે ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી, ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી જે આવક થાય આપણને, ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને, આ જે આવક છે એ આપણને કેવી મળશે? નિયમિત સ્વરૂપે. આ જે આવક છે એ આપણને કેવી મળશે? નિયમિત સ્વરૂપે મળવાની છે. અને નિયમિત સ્વરૂપે મળવાની છે માટે આપણે એને કઈ આવક તરીકે ઓળખીશું? મહેસૂલી આવક. ફરીથી જોઈએ તો ધંધાના રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવકને મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મળેલ દલાલી, મળેલ વ્યાજ, માલના વેચાણ દ્વારા મળેલ રકમ. તો આ એવી આવક છે ધંધામાં રોજબરોજ થવાની છે. રોજબરોજ એટલે કે વેચાણ તો ધંધામાં રોજ થવાનું છે ને. વેચાણ જે છે એ ધંધામાં કેવું થવાનું છે? રોજ. એટલે આ કેવી આવક કહેવાય? રોજબરોજના વ્યવહારમાંથી નિયમિત સ્વરૂપે મળતી આવક. અને આ આવકના ઉદાહરણ કયા છે? મળેલ દલાલી, કે ભાઈ આપણે કોઈક દલાલી પર કામ કરતા હોય તો દલાલીની આવક આપણને વારંવાર થવાની છે ને. રોજ ભલે ના થાય પણ નિયમિત સ્વરૂપે તો થવાની છે. રોજ ભલે નથી થવાની પણ નિયમિત સ્વરૂપે તો આપણને શું થવાની છે? આવક થવાની છે ને. જ્યારે જ્યારે આપણે કોઈને બ્રોકરેજ પર માલ સામાનનું વેચાણ કરીએ ત્યારે આપણને દલાલી તો મળશે. બેંકમાં પૈસા રોક્યા હોય અને બેંકવાળા દર વર્ષે આપણને વ્યાજ ચૂકવતા હોય તો દર વર્ષે વ્યાજ તો મળશે આપણને. તો દર વર્ષે મળે છે મતલબ કેવી આવક થઈ ગઈ? નિયમિત. તો મહેસૂલી આવક જે છે એ એક જ વર્ષના અંદરના સમયગાળાની હોય. મહેસૂલી આવક જે છે એ કેવી હોય? વર્ષના અંદર, એટલે કે 1 વર્ષથી ઓછા સમય માટે મળતી હોય તેવી આવકોને આપણે મહેસૂલી આવક તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે આટલું જ રાખીએ છીએ. આજે જે બી ચલાવ્યું છે તે તમે લોકો તમારી નોટબુકમાં ઉતારી લેજો અને વ્યવસ્થિત રીતે ઘરે પણ તમે ભણવાની તૈયારી કરજો. બરાબર?
થેન્ક યુ સ્ટુડન્ટ.